સાબરકાંઠા જિલ્લામાં આજથી પોલિયો નાબૂદી અભિયાનને લઈને જિલ્લા કલેક્ટરે હિંમતનગરના અર્બન સેન્ટરને બાળકોને રસી પીવડાવીને 892 બૂથ પર પ્રારંભ કરાવ્યો હતો। હિંમતનગરના અર્બન સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર નેમેશ દવે, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુથારિયા, રોટરી ક્લબના પ્રમુખ રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવી। સાબરકાંઠા જિલ્લામાં 982 બૂથો પર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રસી પીવડાવ્યા બાદ બાળકોએ રમકડા, ચોકલેટ આપવામાં આવી હતી। મતદાનમાં મતદારો બાદ પોલિયો રસીકરણ કર્યા બાદ બાળકોને શાહીનું નિશાન કરવામાં આવ્યું હતું। આજથી દેશવ્યાપી પોલિયો નાબૂદી અભિયાન શરૂ થયું છે, જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો 0 થી 5 વર્ષના 1,79,560 બાળકો છે, તેમને કવર કરવાના છે। ટ્રાયબલ, રિમોટ અને ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં શુક્રવાર અને શનિવારે પોલિયો પ્લસના ટીપા પવડાવ્યા હતા અને આજે જિલ્લાના 8 તાલુકામાં પીએચસી, સીએચસી, સિવિલ ઉપરાંત જાહેર સ્થળોએ આજે 892 બૂથો ઉપર પોલિયો પીવડાવવાની કામગીરી ચાલશે। તે ઉપરાંત 42 સ્ટ્રાટેજિસ્ટ બૂથ અને 13 મોબાઈલ ટીમ છે। આજના દિવસે જે પણ બાળકો કવર કરવાના રહી જશે અને સોમવારે અને મંગળવારે દહાડે ઘરે જઈને પોલિયો પલ્સના ટીપા પીવડાવવામાં આવશે। આપના અભિયાનના કારણે સમગ્ર દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો છે, ત્યારે હવે આપને પણ આ અભિયાનમાં જોડાઈને પોલિયોને હવે એક પણ કેસ બને તેવી જિલ્લાવાસીઓને અપીલ કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાં તાલુકા હેલ્થ કચેરીના 49 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 892 બૂથો પર 3548 આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બૂથો પર અને આવતીકાલથી 2 દિવસ દરમિયાન 1788 ટીમો ઘરે ઘરે ફરીને પોલિયોની રસી બાળકોને પીવડાવશે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે દેશવ્યાપી પોલિયો પલ્સ અભિયાન ચાલુ થયું છે। આપણા સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો 1,79,860 બાળકો 0 થી 5 વર્ષની ઉંમરના છે, એમને આપણે કવર કરવાના છે। ટ્રાયબલ ને રિમોટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં તો અમે શુક્રવાર અને શનિવારે પણ પોલિયો પલ્સના ટીપા ચાલુ રાખ્યા। આજે સમગ્ર જિલ્લામાં 892 બૂથ ઉપર આપણે પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી ચાલશે। ઉપરાંત 42 આપણા ટ્રાન્ઝિટ બૂથ છે અને મોબાઈલ ટીમ પણ આપણી 13 છે। આજના દિવસમાં જે પણ બાળકો કવર કરવાના રહી જશે એમને સોમવાર અને મંગળવાર 2 દિવસ એમના ઘરે ઘરે જઈ અને પોલિયો ટીપા પીવડાવવામાં આવશે। આપણા આ અભિયાનના કારણે સમગ્ર દેશમાંથી પોલિયો આમ તો નાબૂદ થઈ ગયો છે, એટલે આપણે પણ આ અભિયાનમાં સૌ જોડાઈ અને પોલિયોનો એક પણ હવે કોઈ કેસ ન બને એની પણ તકેદારી રાખવા સૌ જિલ્લાવાસીઓને અપીલ કરું છું। હિંમતનગરના વીરાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન ઠાકોર સાહેબ ઉમેદખાન મલિક, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત હિંમતનગર અને રજનીકાંત પશાભાઈ પટેલ, માજી સરપંચ વીરાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું। વીરાવડા પીએસસીના કુલ 10 બૂથ દ્વારા 2570 બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી 108 એમ્બ્યુલન્સની ટીમે એક પ્રસૂતિથી પીડિત મહિલાની રિક્ષામાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી હિંમતનગર 108 એમ્બ્યુલન્સને તારીખ 22/6/2024 ને શનિવારના રોજ સાંજે 7:26 કલાકે એક કોલ મળેલ કે મોટી વાડોલ ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડેલ છે ને ઓટો રિક્ષામાં લઈને હોસ્પિટલ આવીએ છીએ ને રસ્તામાં વધારે દુખાવો છે તેવો કોલ હિંમતનગર 108ને મળતા ફરજ પરનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર જવા નીકળેલ હતો, પરંતુ ઓટો રિક્ષા મોતીપુરા મળતા ફરજ પરના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન રિઝવાન મંસૂરીને પ્રસૂતિ થઈ જાય તેમ લાગતા તાત્કાલિક રિક્ષામાં પ્રસૂતિ કરાવી
માતા બાળક સ્વસ્થ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવતા મહિલાના પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.